કેમ છો મિત્રો? તમારા માટે લઈને આવ્યા છીએ આપણે ગુરુકુળની પ્રખ્યાત ખીચડી અને મમરાની રેસીપી, જે બાળકોમાં ખૂબ જ ફેમસ હોય છે, એ લોકોને બહુ ભાવતી હોય છે. તેના માટે આપણે પહેલાં ચેવડો બનાવવા માટે આપણે મમરાની અંદર ગરમ તેલ નાખી દેવાનું છે. પછી ચોખાના પૌવા અને મકાઈના પૌવા છે એને તળી લેવાના છે વ્યવસ્થિત રીતે. પછી સિંગદાણા તળી લેવાના છે આપણે, અને સિંગદાણાની અંદર નાખી દેવાના છે. પછી આપણે લીમડો તળીને લીમડો અંદર નાખી દેવાનો છે, અને પછી એની અંદર આપણે મસાલા નાખવાના છે બધા. તેના માટે પહેલાં આપણે હળદર નાખશું, થોડુંક સોલ્ટ નાખશું, થોડુંક સંચર મીઠું પણ નાખશું, થોડી ખાંડ નાખશું, થોડો વરિયાળી પાવડર અને થોડો આમચૂર પાવડર અને થોડું કાશ્મીરી લાલ મરચું અને થોડું તીખું લાલ મરચું. આટલી વસ્તુ નાખીને પછી આ ચેવડાને મિક્સ કરી દેવાનો છે, એટલે તમારો ચેવડો બનીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે અને એકદમ જ ટેસ્ટી અને જોરદાર લાગશે. અને પછી આપણે મસાલા ખીચડી માટેના બધા વેજીટેબલ કટિંગ કરી લેવાના છે. તેના માટે ગાજર, કેપ્સિકમ, પછી કોબીજ, પછી તમારે 2 જાતની દાળ લેવાની છે અંદર, વટાણા, ચણાની દાળ અને તુવેરની દાળ, એને પલાળી દેવાની 1-1 કલાક માટે. અને આ આકડો સૂકો વઘાર છે, એની અંદર બાજિયા, તજ, લવિંગ, તમાલપત્ર અને જીરું અને રાઈ, આટલી વસ્તુ સૂકા વઘારમાં લઈને એની અંદર નાખી દેવાની. પછી એની અંદર લીમડાનો વઘાર કરીને પછી એની અંદર વટાણા અને બટેકાની ઝીણી ચોપ કરીને કટકી કરેલી હોય એ, પછી મકાઈના દાણા અને પછી કેપ્સિકમ અને ગાજર અને કોબીજ, આટલી વસ્તુ વેજીટેબલ અંદર ખીચડીમાં નાખી દેવાના છે. અને પછી એ વેજીટેબલ થોડું ચડી જાય ત્યાં સુધી એને બરાબર હલાવવાનું છે તેલની અંદર. અને ગેસ થોડોક અત્યારે આપણે નોર્મલ ફાસ્ટ રાખવાનો, તો થોડું વેજીટેબલ નોર્મલ સતળાઈ જાય પછી એની અંદર આપણે 2 જાતની જે દાળ હતી તે ચણાની અને તુવેરની દાળ એને પણ અંદર મિક્સ કરી દેવાની છે. અને પછી એની અંદર આપણે જરૂરિયાત મુજબ આપણું પાણી છે તે નાખી દેવાનું છે. અને પછી જ્યાં સુધી આ દાળ બફાઈ ન જાય ત્યાં સુધી આપણે ચોખા અને મગ, એની જે ખીચડી છે એ પછી આપણે નાખવાની. પાણી એકવાર થોડું ગરમ થઈ જાય પછી, અને એની અંદર આપણે થોડા મકાઈના આખા દોડવાનું પણ કટિંગ કરીને નાખ્યું હતું. અને પછી એ ખીચડીની અંદર આપણે તમારે જરૂરિયાત મુજબ મસાલા બધા નાખી દેવાના છે. એની અંદર આપણે હળદર, મીઠું, ધાણા જીરું અને થોડી નોર્મલ એવી સુગર, અને ખટાશ માટે પછી પાછળથી આપણે ટમેટાં અને થોડુંક નોર્મલ આમચૂર પાવડર એ આપણે મિક્સ કરીશું ખીચડીમાં. અને પછી ઉપરથી છેલ્લે ઘી. તો મિત્રો, અહીંયા આપણે ખીચડી અને મમરાની રેસીપી કમ્પ્લીટ બનીને તૈયાર છે. જો તમને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. થેન્ક યુ.